ચલો બાળકો, તો ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 કમ્પ્લીટ કર્યું. હવે આપણે આગળ વાત કરીશું તો કે ચેપ્ટર નંબર 7ની. ચેપ્ટર નંબર 7 જે છે એ બે ચેપ્ટરનું મિક્સિંગ છે. કણોના તંત્રનું કાઇનેમેટિક્સ અને બીજું હતું ચાક ગતિ. આ બે ચેપ્ટર અલગ અલગ હતા, પણ આપણને હવે આ ચોપડીની અંદર એ બંને ચેપ્ટર મર્જ કરીને આપી દીધા છે. તો ચોપડીની અંદર શું કરેલું છે, પહેલાં વાત કરી છે તો કે કણોના તંત્રની વાત, પછી ચાક ગતિ, પછી ફરીથી તમને કણોના તંત્રની વાત કરી છે અને ફરીથી તમને પછી ચાક ગતિની વાત કરી છે. એટલે હું શું કરીશ, સૌથી પહેલાં કણોના તંત્રનું કાઇનેમેટિક્સ એ વિશે તમને જેટલા બી ટોપિકો આવે છે સળંગ હું લઈ લઈશ, અને પછી હું શું કરીશ તો કે ચાક ગતિવાળા ટોપિક લઈશ. એટલે તમને બે વસ્તુ અલગ શું છે બંનેમાં એ તમને ખબર પડે. આમ તો બંને કમ્બાઈન જ છે, પણ બંનેને અલગ અલગ મારે જોવું હોય તો હું કઈ રીતે જોઈ શકું એમાં ખ્યાલ આવે, એટલા માટે થઈને હું બંને થોડું અલગ લઈશ. તો ચેપ્ટરમાં આપણે સૌથી પહેલાં શું ભણવાનું છે, તો સૌથી પહેલાં કણોના તંત્રની વાત કરીશું કે તંત્ર એટલે શું, બરાબર છે. પછી આપણે વાત કરીશું તો કે દ્રવ્યમાન કેન્દ્ર. દ્રવ્યમાન કેન્દ્રને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટર ઓફ માસ, ઘણીવાર CM કરીને પણ લખાતું હોય છે. ડિટેલમાં તો હમણાં આપણે જશું. પછી દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ, એની વિશે આપણે ચર્ચા કરીશું. પછી તો આપણે વાત કરીશું કે ચાક ગતિ એટલે શું, બરાબર છે. પેલો ભમેડો તમે ભ્રમણ કરતા જોયો હશે, તો એ ભમેડાની જે ગતિ છે શું કહેવાય, ચાક ગતિ કહેવાય. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે તો એને પણ શું કહેવાય, ચાક ગતિ જ કહેવાય. વધારે ડિટેલમાં એ જ્યારે આવશે ત્યારે હું કહીશ. પછી આપણે ચેપ્ટર નંબર 3ની અંદર સ્થાન, સ્થાનાંતર, રેખીય વેગ, રેખીય પ્રવેગ, રેખીય વેગમાન, આ બધું આપણે પહેલાં ભણી ગયા. એવી જ રીતે આ ચેપ્ટરની અંદર આવશે કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, કોણીય ઝડપ, કોણીય પ્રવેગ, કોણીય વેગમાન. જે રીતે બળ આવતું હતું આગલા ચેપ્ટરોમાં, એવી રીતે આમાં આવશે ટોર્ક આવશે, જડત્વની ચાક માત્રા આવશે, બરાબર છે. ઘણું બધું આવશે આ ચેપ્ટરની અંદર, તો એ આપણે વાત કરીશું એ આ જ ચેપ્ટરમાં. પણ આપણે અત્યારે શરૂઆત કરીશું તો કે દ્રઢ પદાર્થ એટલે શું. હવે હું ચેપ્ટરની ધીરે ધીરે શરૂઆત કરું તો સૌથી પહેલાં દ્રઢ પદાર્થ એટલે શું. જનરલી બધા દ્રઢ પદાર્થને શું સમજી બેસે છે, ઘન પદાર્થ. પણ ઘન પદાર્થ અને દ્રઢ પદાર્થ બેમાં બહુ ફેર છે. દ્રઢ પદાર્થ જે છે ને એ શું છે તો કે એક આદર્શ છે, બરાબર છે. શક્ય નથી દ્રઢ પદાર્થ, હા તમે એની કલ્પના કરી શકો, કારણ દ્રઢ પદાર્થ જે છે ને એની અંદર તમે કોઈ જ પ્રકારના પરિવર્તન ના કરી શકો, બરાબર છે. તમે એમાં કોઈ જ પ્રકારના ફેરફાર ના કરી શકો. જ્યારે ઘન પદાર્થ એ શું છે, વાસ્તવિક છે. તમે એ ઘન પદાર્થ પર બળ લગાડો તો તમે એના આકારમાં ગમે એમાં ફેરફાર કરી શકો છો, બરાબર છે. એટલે દ્રઢ પદાર્થ એ શું છે તો કે કલ્પના છે, આદર્શ છે. આદર્શ એટલે કેવું કે એક ઉચ્ચ કોટીની વસ્તુ કહેવાય, જે શક્ય નથી પણ તમે એને એવું કલ્પના કરી શકો. પિક્ચરના હીરો જેવું કામકાજ છે, બધી ક્વોલિટી એમાં હોય પણ શક્ય નથી. તો આપણે સૌથી પહેલાં દ્રઢ પદાર્થની વાત કરીએ કે દ્રઢ પદાર્થ એટલે શું. સાદી ભાષામાં સમજાવો તો કણોનું બનેલું એવું તંત્ર. હવે આપણું જે શરીર છે એ પણ શું કહેવાય, એક પ્રકારનું તંત્ર. કેમ કે હાથ, પગ, કાન, નાક, મોઢું આ બધું ભેગું થઈને શું બનાવે છે, એક શરીર. તો શરીર એ શું થયું તો કે તંત્ર થયું. તો એવી રીતે ઘણા બધા નાના નાના કણો ભેગા થઈને શું બનાવે છે, તંત્ર બનાવે છે. તો કણોના બનેલા આ તંત્રમાં કણોની જોડ વચ્ચે બે કણ ભેગા થાય એટલે એક જોડ બને. તો આ જે કણોની જે જોડ બને એ જોડ વચ્ચેનું જે સાપેક્ષ અંતર છે ને એ બદલાતું ના હોય. જેમ કે માની લો કે આ શું છે, બે કણ છે, બે કણ ભેગા થઈને શું બનાવે, જોડ બનાવે. એવી રીતે બીજા બે કણ લઈ લઈએ, એ પણ શું બનાવશે, જોડ બનાવશે. તો કણોની જે જોડ છે એમની વચ્ચેનું આ જે સાપેક્ષ અંતર છે ને એ બદલાય નહીં. કણોનું બનેલું બહુ મોટું તંત્ર હોય અને એ તંત્રની અંદર કણોની જોડ વચ્ચેનું જે સાપેક્ષ અંતર છે એ બદલાતું ન હોય તેવા પદાર્થને શું કહેવાય, દ્રઢ પદાર્થ કહેવાય, બરાબર. તો વ્યાખ્યા લખી નાખીએ તો કણોના બનેલા તંત્રમાં
બે કણોની જોડ વચ્ચેનું સાપેક્ષ અંતર બદલાતું ન હોય તો તેવા તંત્રની જગ્યાએ તમે પદાર્થ પણ કહી શકો. દ્રઢ પદાર્થ કહે છે. બરાબર છે. બે કણો ભેગા થાય એટલે એક જોડ બને અને આ બે કણો વચ્ચેનું જે અંતર છે ને એ બદલાતું ના હોય. બરાબર. આની સાપેક્ષે આ દૂર જતો ના હોય, આની સાપેક્ષે આ દૂર જતો ના હોય. બંને વચ્ચેનું અંતર જે છે ને એ બદલાય જ નહીં. તો એવા પદાર્થને શું કહેવાય? દ્રઢ પદાર્થ. જોઈએ દ્રઢ પદાર્થ એ શું છે? આદર્શ છે. દ્રઢ પદાર્થ એ આદર્શ છે. જ્યારે ઘન પદાર્થ એ શું છે? વાસ્તવિક છે. એટલે કે અસ્તિત્વ ધરાવે છે. દ્રઢ પદાર્થ અસ્તિત્વ નથી ધરાવતો. બસ ખાલી એક વિચાર છે. પછી તો દ્રઢ પદાર્થની અંદર તમે વિરૂપણ ઉત્પન્ન ના કરી શકો. વિરૂપણ એટલે કે તમે એના પર બળ લગાડો અને એનામાં પરિવર્તન આવે એવું શક્ય નથી. એટલે હું લખી શકું દ્રઢ પદાર્થમાં વિરૂપણ શક્ય નથી. જ્યારે ઘન પદાર્થમાં વિરૂપણ ઉત્પન્ન કરી શકાય છે. બરાબર. ઘન પદાર્થ પર હું બળ લગાડું તો એના આકારમાં એટલે કે એના પરિમાણમાં શું થાય? ફેરફાર થાય. એટલે શું કર્યું કહેવાય? વિરૂપણ ઉત્પન્ન કર્યું કહેવાય. બરાબર. આ જે વાત કરીએ શેની વાત હતી? દ્રઢ પદાર્થની. હવે વાત આવે છે કણોનું તંત્ર. તો જોઈ લઈએ એની વ્યાખ્યા. કણોનું તંત્ર એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે તેવા એક કરતાં વધુ કણોથી બનેલા તંત્રને શું કહેવાય? તો કે કણોનું તંત્ર. મિનિમમ કેટલા કણ ભેગા થાય તો તંત્ર બને? તો મિનિમમ 2 કણ ભેગા થાય તો તંત્ર કહેવાય. એકલો અટુલો કણ હોય તો એ તંત્ર ના બનાવી શકે. બરાબર છે. મિનિમમ 2 કણો ભેગા થાય તો તંત્ર કહેવાય અને મેક્સિમમ તો કે અસંખ્ય કણો ભેગા થઈને પણ તંત્ર બનાવી શકે. તો વ્યાખ્યા લખીએ આપણે. કણોનું તંત્ર એટલે શું? તો એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે તેવા એક કરતાં વધુ કણોથી બનેલા તંત્રને કણોનું તંત્ર કહે છે. હવે આ વાત આવે છે તો કે દ્રવ્યમાન કેન્દ્ર, જે મેઇન આપણા માટે અત્યારે આ મુદ્દો છે. દ્રવ્યમાન કેન્દ્ર. જનરલી દ્રવ્યમાન કેન્દ્ર તો આપણને વિચાર શું આવે કે કોઈ પદાર્થ છે. બરાબર. એ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે એવું કેન્દ્ર કે જ્યાં શું હોય? દ્રવ્યમાન હોય. બરાબર. થોડા ઘણા અંશે તમે આને વ્યાખ્યા સાચી કહી શકો. પણ ખરેખર દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા શું? તો જ્યારે કોઈ પદાર્થ ગતિમાં હોય કે સ્થિર હોય. બરાબર. પદાર્થ ગતિમાં હોય કે સ્થિર હોય એનાથી કોઈ ફેર નથી પડતો. પદાર્થ ગતિમાં હોય કે સ્થિર હોય તે દરમિયાન પદાર્થનું દ્રવ્યમાન જે બિંદુ પાસે કેન્દ્રિત થાય તે બિંદુને શું કહેવાય? દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. બરાબર છે. પેલા વ્યાખ્યા લખીએ પછી તમને સમજાવું કે એનો મતલબ શું. તો દ્રવ્યમાન કેન્દ્ર તો વ્યાખ્યા લખીએ. તંત્ર
સ્થિર કે ગતિમાં હોય તે દરમિયાન પદાર્થનું દ્રવ્યમાન જે બિંદુ પાસે કેન્દ્રિત હોય તે બિંદુને પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર, ઇંગ્લિશમાં શું કહેવાય? સેન્ટર ઓફ માસ, શોર્ટમાં શું કહેવાય? CM કહે છે. બરાબર. માની લો કે આપણી જોડે કોઈ કણોનું બનેલું તંત્ર છે, એટલે કે કોઈ દ્રઢ પદાર્થ છે. હવે આ પદાર્થ શું કરે છે? ગતિમાં છે. હવે ગતિ દરમિયાન આખો જે પદાર્થ છે એનું દ્રવ્યમાન માની લો કે આ બિંદુ પાસે કેન્દ્રિત થાય છે, તો આને શું કહેવાય? દ્રવ્યમાન કેન્દ્ર C કહેવાય. દરેક પદાર્થને શું હોય? દ્રવ્યમાન કેન્દ્ર હોય. જેમ કે આપણે ચાલતા હોઈએ તો આપણું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ ક્યાં હોય? આપણા શરીરના મિડલ પર હોય. બરાબર, અહીંયા નાભી પર હોય. પણ જ્યારે તમે નમીને ચાલવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમારે શું કરવું પડે છે? બેલેન્સ બનાવવું પડે છે. તમે બેલેન્સ બનાવો છો એનું મતલબ કે તમારા બોડીનું દ્રવ્યમાન કેન્દ્ર તમે બીજી જગ્યાએ શિફ્ટ કરો છો, કોઈ બીજી જગ્યાએ તમે ધકેલો છો, એટલે તમે બેલેન્સ કરી શકો છો. બરાબર. જેમ કે મારી જોડે આ પેન છે, તો એ પેનને મારે બેલેન્સ કરવી હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? એના મધ્યમાં. બરાબર. જો મારે આંગળીના ટેકે એને રાખવી હોય તો જુઓ એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવ્યું? અહીંયા. એનો મતલબ કે પેન અત્યારે બેલેન્સ છે. દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં હોય ને ત્યાં તમે આંગળી રાખો તો તમારી એ જે વસ્તુ છે શું રહે? બેલેન્સ રહે. બરાબર છે. તો દ્રવ્યમાન કેન્દ્ર એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે દરેક પદાર્થને શું હોય? દ્રવ્યમાન કેન્દ્ર હોય. આખા પદાર્થનું જે દ્રવ્યમાન છે ને એક એવા બિંદુ પાસે કેન્દ્રિત હોય કે જ્યાં એનું આખું દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું હોય. તો આ બિંદુને શું કહેવાય? દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. હવે આગળ આપણે જોઈએ એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ મીન્સ એક થિયરી જ છે કે બે કણોનું બનેલું તંત્ર છે અને પાછું કેવું છે? એક પરિમાણમાં છે. જોઈ લઈએ. એક પરિમાણમાં કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. એક પરિમાણમાં કણોનું બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. હવે તમારે અહીંયા દ્રવ્યમાન કેન્દ્રનું ઇક્વેશન યાદ રાખવું પડશે, કેમ કે બુકની અંદર આપણને દ્રવ્યમાન કેન્દ્રનું સમીકરણની કોઈ સાબિતી નથી આપેલી. બરાબર. તો દ્રવ્યમાન કેન્દ્રનું ઇક્વેશન તમારે યાદ રાખવું પડશે. તો સૌથી પહેલાં આપણે માની લો કે બે કણોનું બનેલું તંત્ર છે. એક છે M1 દળ ધરાવતો અને બીજું છે M2 દળ ધરાવતો. હવે બંને કણ ક્યાં આવેલા છે? તો કે X અક્ષ પર આવેલા છે. બરાબર છે. આ શું છે? ઉગમ બિંદુ છે. બરાબર. આપણને કેમ એક પરિમાણ કીધું છે? તો આખું જે તંત્ર છે M1 અને M2 દળ ધરાવતું એ ક્યાં આવેલું છે? X અક્ષ પર આવેલું છે. ચલો હવે આપણે શું દોરીશું? Y અક્ષ દોરીશું. ચલો આ કણ જે છે એનું દ્રવ્યમાન M1 અને આનું M2. હવે જે પહેલો કણ છે ઉગમ બિંદુથી એનું સ્થાન શું છે? X1 છે. બીજો જે કણ છે ઉગમ બિંદુથી એનું સ્થાન કેટલું છે? X2 છે. બરાબર છે. હવે આ શું છે? દ્રવ્યમાન કેન્દ્ર C. માની લો કે M1 અને M2 દળ ધરાવતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર C છે અને ઉગમ બિંદુથી એનું સ્થાન કેટલું છે? X છે.
બરાબર. તો આ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન કેટલું હશે એ મારે શોધવું હોય તો પહેલા લખાણ લખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ M1 અને M2 દળ ધરાવતા કણોને x અક્ષ પર મૂકેલ છે. તેમના ઉગમ બિંદુ O થી સ્થાન અનુક્રમે x1 અને x2 છે. બરાબર છે. હવે આપણે ઇક્વેશન લખીએ. અહીં કણોના તંત્રનું ઉગમ બિંદુ O થી દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન. બરાબર. ઉગમ બિંદુથી આ જે બે કણોનું તંત્ર છે એ કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન xcm ઉગમ બિંદુથી કેટલા અંતરે હશે? તો ઇક્વેશન લખીએ. xcm બરાબર પહેલા કણનું દળ ગુણ્યા પહેલા કણનું સ્થાન વત્તા બીજા કણનું દળ ગુણ્યા બીજા કણનું સ્થાન છેદમાં પહેલા કણનું દળ વત્તા બીજા કણનું દળ. આ ઇક્વેશન તમારે સમજીને યાદ રાખવું પડશે કે બે કણોનું બનેલું તંત્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ઉગમ બિંદુથી દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શું હશે? તો આ એનું ઇક્વેશન છે. પહેલા કણનું દળ ગુણ્યા પહેલા કણનું સ્થાન વત્તા બીજા કણનું દળ વત્તા બીજા કણનું સ્થાન છેદમાં શું આવશે? તંત્રનું કુલ દળ. આ M1 M2 શું છે? તંત્રનું કુલ દળ છે. હવે આમાં થોડું ટ્વિસ્ટ લાવીએ. ધારો કે બંને કણના દળ સરખા છે. ધારો કે M1 બરાબર M2 બરાબર M છે. બરાબર. તો આ સમીકરણનો ઉપયોગ કરું જ્યારે બંને કણોના દળ અલગ અલગ હોય, સરખા ના હોય, તો દ્રવ્યમાન કેન્દ્રનું સમીકરણ આ રીતે વાપરી શકો. માની લો કે બંને કણના દળ સરખા હશે તો શું કરશો? તો આ જ સમીકરણની અંદર હું M1 અને M2ની જગ્યાએ શું મૂકી દઈશ? M મૂકી દઈશ. તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જોઈએ ક્યાં મળે છે. તો M1ની જગ્યાએ M x1 વત્તા M x2 છેદમાં M વત્તા M. ઉપરથી કોમન શું કાઢીશું? M x1 વત્તા x2 છેદમાં 2M. MM કેન્સલ તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન xcm ઇઝ ઇક્વલ ટુ x1 વત્તા x2 બાય 2. તો આના ઉપરથી શું ખ્યાલ આવ્યો કે જો બંને કણોના દળ સમાન હોય તો કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર બંને કણને જોડતી રેખાખંડના મધ્ય બિંદુ પર હોય. આ બંને કણને જોડતી જે રેખા છે એના મધ્ય બિંદુ પર શું આવેલું હોય? દ્રવ્યમાન કેન્દ્ર. પણ કઈ પરિસ્થિતિની અંદર? જ્યારે બંને કણના દળ સરખા હોય ત્યારે. તો અહીંયા લખાણ લખી નાખીએ. આમ બે સમાન દળના કણોનું બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર બંને કણને જોડતી રેખાના મધ્ય બિંદુ પર આવેલું હોય. બરાબર. M1 અને M2 દળ ધરાવતા બે કણો છે. બંનેના દળ સરખા હોય તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તો બંને કણને જોડતી આ જે રેખા છે એ રેખાના મધ્ય બિંદુ પર આવે.
પહેલા કિસ્સામાં દ્રવ્યમાન કેન્દ્ર સી ગમે ત્યાં હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, બરાબર. પણ જ્યારે બે કણોના દળ સરખા હોય તો પછી દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ વચ્ચે જ આવશે. આ તો ચલો વાત થઈ બે કણોના બનેલા તંત્ર માટે. માની લો કે તંત્ર n કણોનું બનેલું હોય તો આગળ વધીએ થિયરીમાં. જો તંત્ર n કણોનું બનેલું હોય તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન xcm ઇઝ ઇક્વલ ટુ m1x1 વત્તા m2x2 વત્તા અપ ટુ mnxn. નીચે તંત્રનું કુલ દળ m1 વત્તા m2 વત્તા અપ ટુ mn. નીચે શું થયું? તંત્રનું કુલ દળ. તો હું કંઈક આવું લખી શકું, ઉપર m1x1 વત્તા m2x2 અપ ટુ mnxn. તો સબમિશન i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n mi xi. એવી રીતે છેદમાં શું આવશે? સબમિશન i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n mi, જ્યાં i ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ n. બરાબર. આ જે સિરીઝ હતી, શ્રેણી હતી, મેં એને શોર્ટમાં લખી નાખી mi xi, એટલે કે i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n, એટલે પહેલાં i ઇઝ ઇક્વલ ટુ 1 લો તો m1x1 સબમિશન એટલે સરવાળો, i ઇઝ ઇક્વલ ટુ 2 લો તો શું થશે? m2x2, બરાબર, સબમિશન એટલે સરવાળો. સેમ વસ્તુ નીચે. હવે નીચે જે છે સબમિશન i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n mi, એ શું દર્શાવે ખબર? તંત્રનું કુલ દળ xcm ઇઝ ઇક્વલ ટુ સબમિશન i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n mi xi, છેદમાં કેપિટલ M હું લખી શકું, જ્યાં કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ સબમિશન i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n mi બરાબર તંત્રનું કુલ દળ. ખ્યાલ આવ્યો? તો ખાસ તો તમારે આ ધ્યાનમાં રાખવાનું આવશે. દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનનું આ સમીકરણ છે. જો બે કણોનું બનેલું તંત્રનું દળ સમાન હોય, બરાબર, બંને કણના દળ સમાન હોય તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? બંને કણને જોડતી રેખાના મધ્યબિંદુ પર. જોઈ લઈએ આગળ હવે. ચલો બાળકો, તો હવે વાત કરીએ આગળ તો કે દ્વિપરિમાણમાં કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. આની પહેલાં આપણે શું જોયું હતું? એક પરિમાણની અંદર કણોનું તંત્ર હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય. પણ હવે વાત આવે છે તો કે XY સમતલની અંદર પદાર્થ રહેલો હોય, કણોનું તંત્ર રહેલું હોય તો પછી દ્રવ્યમાન કેન્દ્ર તમે કઈ રીતે શોધશો? અને એ પણ દ્વિપરિમાણમાં. તો માની લો કે આપણી જોડે કોઈ એક દ્રઢ પદાર્થ છે, બરાબર. હવે એને મેં ક્યાં મૂકેલ છે? XY સમતલમાં, બરાબર છે. તો અહીંયા જે કણ છે એ m1 દળનો છે અને એનું સ્થાન x1 y1 છે. અહીંયા બીજો કણ છે, એનું દળ છે m2 અને સ્થાન છે x2 y2. અહીંયા ત્રીજો કોઈ કણ છે જેનું દળ છે m3 અને સ્થાન છે x3 y3. અહીંયા છે y અક્ષ અને આ શું છે? ઉગમ બિંદુ. હવે મારે શું કરવું છે? આવા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. તો હું શું કરીશ ખબર? પહેલા દ્રવ્યમાન કેન્દ્રનો xm શોધીશ અને પછી દ્રવ્યમાન કેન્દ્રનો ym. તો પહેલા લખાણ લખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દ્રઢ પદાર્થને દ્વિપરિમાણમાં ગોઠવેલ છે. અહીં m1 m2 m3 દળ ધરાવતા કણોના સ્થાન અનુક્રમે
x1 y1 x2 y2 અને x3 y3 છે. મારે શું કરવું છે? આ દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. એટલે મારે દ્રવ્યમાન કેન્દ્રના યામ જ મેળવવા પડશે. તો દ્રવ્યમાન કેન્દ્રનો x યામ તેને હું દર્શાવીશ xcm. ઇક્વેશન શું આવશે? તો m1 x1 વત્તા m2 x2 વત્તા m3 x3 છેદમાં તંત્રનું કુલ દળ m1 વત્તા m2 વત્તા m3. આ દ્રવ્યમાન કેન્દ્ર જે છે એનો x યામ. તેવી જ રીતે દ્રવ્યમાન કેન્દ્રનો y યામ. તો ycm ઇઝ ઇક્વલ ટુ m1 y1 વત્તા m2 y2 વત્તા m3 y3 છેદમાં તંત્રનું કુલ દળ. તો આ રીતે હું શું શોધી શકું? દ્વિપરિમાણની અંદર રહેલું જે તંત્ર છે કણોનું એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધી શકું. બરાબર છે. હવે ઘણા કિસ્સાની અંદર કેવું થાય કે જે દ્રઢ પદાર્થ છે એમાં કણની જે જોડ હોય છે, બે કણો વચ્ચેનું જે અંતર છે એ એટલું બધું નાનું હોય છે કે તમે આવી રીતે દળ ગુણ્યા સ્થાન અને પછી એમનો સરવાળો કરીને તમે દ્રવ્યમાન કેન્દ્ર ના મેળવી શકો. તમે અત્યાર સુધી શું કરતા હતા? પદાર્થનું દળ અને કણ એ બેનો ગુણાકાર કરીને એવી રીતે બીજા કણોના દળ અને સ્થાનનો ગુણાકાર કરતા હતા અને પછી સરવાળો કરતા હતા. તો આ મેથડ અમુક કિસ્સાની અંદર નથી વપરાતું. તો કયા કિસ્સાની અંદર ના વપરાય? તો જ્યારે બે કણો વચ્ચેનું જે અંતર છે એ એટલું બધું નાનું હોય કે તમે સીધું દળ ગુણ્યા અંતર કરી જ ના શકો. તો શું કરવાનું? તેવી પરિસ્થિતિની અંદર તમારે આવો જ્યારે કોઈ પદાર્થ હોય તેને નાના નાના સૂક્ષ્મ ખંડોની અંદર વિભાજિત કરી દેવો પડે. કઈ રીતે? તો હમણાં જોઈએ. તો પહેલાં તો લખાણ લખી નાખીએ. કેટલાક કિસ્સામાં કણોની વચ્ચેનું અંતર ખૂબ જ નાનું હોવાથી દળ અને અંતરના ગુણાકારનો સરવાળો કરી દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું મુશ્કેલ બને છે. આથી સમગ્ર દ્રઢ પદાર્થને નાના સૂક્ષ્મ દળખંડોમાં વિભાજિત કરવામાં આવે છે. બરાબર. તો એ કઈ રીતે કરવામાં આવે છે? તો હવે આપણે થિયરી જોઈશું. થિયરીનું નામ છે તો કે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની સૈદ્ધાંતિક રીત. કોના માટે? દ્રઢ પદાર્થ માટે. તો હેડિંગ મારી દઈએ. દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેની સૈદ્ધાંતિક રીત. બરાબર છે. તો જોઈ લઈએ કઈ રીતે કરવાનું છે. ફરીથી આપણે એક દ્રઢ પદાર્થ વિચારી લઈએ. બરાબર. ગમે તે આકારનો હોય ચાલે.
તો આપણે આ દ્રઢ પદાર્થ વિચારી લીધો. હવે આપણે શું કરીશું, આ જે દળ ધરાવતો પદાર્થ છે એને શું કરીશું, આપણે નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દઈએ. તો અહીંયા પહેલો સૂક્ષ્મ ખંડ વિચારી લઈએ, જેનું ખંડ હશે, દળખંડ હશે DM1. બીજો એક સૂક્ષ્મ ખંડ અહીંયા વિચારી લઈએ, જેનું દળ હશે DM2. એવી રીતે અહીંયા ત્રીજો કોઈ ખંડ વિચારી લઈએ, જેનું દળ હશે DM n. બરાબર છે. હવે આ શું છે, ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુથી આ સૂક્ષ્મ ખંડનું સ્થાન સદિશ હશે R1. એવી રીતે આનો સ્થાન સદિશ હશે R2. એવી રીતે આનો સ્થાન સદિશ હશે Rn. તો અહીંયા લખાણ લખીએ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમગ્ર દ્રઢ પદાર્થને નાના સૂક્ષ્મ દળખંડમાં અથવા દળખંડોમાં વિભાજિત કરેલ છે. અહીં દળખંડોના દળ DM1, DM2 અપ ટુ DMn તથા તેમના સ્થાન સદિશો અનુક્રમે સદિશ R1, સદિશ R2 અપ ટુ સદિશ Rn છે. હવે મારે શું કરવું છે, આવા દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. તો હવે જુઓ, આમ દ્રવ્યમાન કેન્દ્ર નો સ્થાન સદિશ બરાબર, તો RCM ઇઝ ઇક્વલ ટુ DM1 R1 વત્તા DM2 R2 પ્લસ અપ ટુ DMn સદિશ Rn છેદમાં તંત્રનું કુલ દળ, તો DM1 વત્તા DM2 વત્તા અપ ટુ DMn. તો તમારે આ રીતે શું કરવું પડે, દળ ખંડોમાં વિભાજિત કરીને દ્રવ્યમાન કેન્દ્ર શોધવું પડે. એટલે માની લો કે તમને 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછે કે દ્રઢ પદાર્થ માટે દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેની સૈદ્ધાંતિક રીત સમજાવો, તો તમારે આ રીતે સમજાવવી પડે. હવે આ તો ચલો તમને અનિયમિત આકારનો પદાર્થ હતો. હવે માની લો કે તમને આવી રીતે કોઈ L લંબાઈનો સળિયો આપી દે, બરાબર છે, અને હવે તમારે આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું કે તો કઈ રીતે શોધવાનું. માની લો કે અત્યારે આ જે સળિયો છે કઈ અક્ષ પર છે, X અક્ષ પર છે. તો એના માટે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું ઇક્વેશન આવે, તો XCM ઇઝ ઇક્વલ ટુ 1/m સંકલન XDM. હવે આ જ પદાર્થ જો Y અક્ષ પર હોય તો YCM ઇઝ ઇક્વલ ટુ 1/m સંકલન YDM. એવી રીતે Z અક્ષ પર હોય તો ZCM ઇઝ ઇક્વલ ટુ 1/m સંકલન ZDM. આનો ઉપયોગ કઈ રીતે કરો, તો હવે આગળની થિયરીમાં આપણે જોઈએ. આપણે શું કરીશું, L લંબાઈનો એક સળિયો લઈશું, એનું દળ છે m, અને એવા સળિયા માટે આપણે શું કરીશું, તો કે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધીશું. બરાબર, તો જોઈ લઈએ. ચલો, તો હવે આપણે આગળ વાત કરીએ તો કે સમાંગ એટલે કે નિયમિત ઘનતા ધરાવતા એવા પાતળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધીશું. બરાબર છે. સમાન નિયમિત ઘનતા એટલો મતલબ કે સળિયાની તમે કોઈ પણ જગ્યાએ ક્ષેત્રફળ માપો ને તો બધી જગ્યાએ એક સરખું જ મળે.
હવે અહીંયા આપણે સળિયો કેવો લઈશું તો કે લંબચોરસ. લંબચોરસ સળિયો એટલે શું કે સળિયાની જે લંબાઈ હશે એની પહોળાઈ અને જાડાઈ કરતાં ઘણી વધારે હશે. બરાબર છે. સળિયો કેવો લઈશું કે જેની લંબાઈ ઘણી વધારે હશે એની પહોળાઈ ને જાડાઈ કરતાં. તો જોઈ લે, સૌથી પહેલા સળિયો દોરીએ આપણે. આ સળિયો છે. હવે આપણે આ સળિયાને ક્યાં મૂકીશું? એક્સ અક્ષ પર મૂકીશું. હવે સળિયાનું જે કેન્દ્ર છે એ ક્યાં રહે? ઉગમ બિંદુ પર રહે તેમ તમારે ગોઠવવાનું છે. તો આ ધન એક્સ અક્ષ, આ ઋણ એક્સ અક્ષ. બરાબર. એટલે સળિયાનું જે કેન્દ્ર છે એ ક્યાં રહે? ઉગમ બિંદુ પર રહે તેમ ગોઠવવાનું. તો સૌથી પહેલા લખાણ લખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબચોરસ પાતળો સળિયો કે જેની લંબાઈ તેની પહોળાઈ અને જાડાઈ કરતાં વધુ હોય. બરાબર છે. ધારો કે સળિયાની લંબાઈ L તથા તેનું દળ કેપિટલ M છે. બરાબર. આપણે શું કરીશું? સળિયાની ટોટલ લંબાઈ કેટલી લઈ લીધી? L, અને બીજું એનું દળ કેટલું લઈ લઈએ તો કેમ. હવે અહીંયા શું કરીશું? આ જે સળિયો છે એના ઉપર એક અહીંયા સૂક્ષ્મ ખંડ આપણે વિચારીશું. બરાબર છે. હવે આ જે સળિયો છે એના માટે આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની સૈદ્ધાંતિક રીતો મેળવીશું. તો અહીંયા કરવાનું શું? તો આખો જે સળિયો છે એને નાના નાના સૂક્ષ્મ ખંડોમાં તમે આટલા એવા નાના એવા સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરેલો ગણી લો અને એક સૂક્ષ્મ ખંડ પકડી લો. હવે આ સૂક્ષ્મ ખંડ છે એનું દળ કેટલું હશે? dm હશે. બીજી વસ્તુ, આ જે સૂક્ષ્મ ખંડ છે એની લંબાઈ કેટલી લઈ લઈએ આપણે? dx. ત્રીજી વસ્તુ, આ જે ઉગમ બિંદુ છે ત્યાંથી આ ખંડનું અંતર આપણે લઈ લઈએ x છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા એ પણ લખાણ લખી નાખવાનું. અહીં સળિયા પર સૂક્ષ્મ ખંડ dm કે જે ઉગમ બિંદુ O થી ધન x અંતરે આવેલ છે. બરાબર છે. હવે શું કરીશું? દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન. હવે સળિયાના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન હવે કઈ અક્ષ પર છે? x અક્ષ પર છે ને. તો xcm ઇઝ ઇક્વલ ટુ 1/m સંકલન x dm. આને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે આપણે શું શોધીશું? આ જે સળિયો છે ને સળિયા માટે એકમ લંબાઈ દીઠ દળ શોધીશું. સૌપ્રથમ સળિયા માટે અથવા સળિયાનું એકમ લંબાઈ દીઠ દળ, તો એને આપણે બતાવીશું લેમડા વડે. શોધવાનું કઈ રીતે? કુલ દળ છેદમાં કુલ લંબાઈ. તો સળિયાનું કુલ દળ કેટલું છે? કેપિટલ M, અને લંબાઈ કેટલી છે? કેપિટલ L. કોના બરાબર? લેમડા બરાબર. આને કહી દે સમીકરણ નંબર 1. મારે શું કરવું છે? આ જે ખંડ છે ને સૂક્ષ્મ ખંડ એનું દળ શોધવું છે. તો ખંડનું દળ કેટલું છે? dm. પણ એના બરાબર શું આવશે? તો ખંડની લંબાઈ કેટલી છે? dx. એને ગુણ્યા હું એકમ લંબાઈ દીઠ દળ કરું ને એટલે મને શું મળે? તો કે સૂક્ષ્મ ખંડનું દળ. ખબર પડે છે ને શું કહું છું? કે એકમ લંબાઈ દીઠ દળ કેટલું છે?
લેમડા. આનો મતલબ શું થાય કે હું 1 સેન્ટીમીટરનો ટુકડો લઈ લઉં કે 1 સેન્ટીમીટર ટુકડો લઈ લઉં સળિયાનો, તો આ 1 સેન્ટીમીટર લંબાઈનો જે ટુકડો છે એનું દળ દર્શાવે. આ એકમ લંબાઈ દીઠ દળ એ શું દર્શાવે કે 1 સેન્ટીમીટર ટુકડો હું લઈ લઉં તો 1 સેન્ટીમીટર લંબાઈના ટુકડાનું દળ દર્શાવે. હવે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો, તો મારે આનું દળ શોધવું છે, બરાબર છે. તો આની લંબાઈ કેટલી છે, dx છે. હવે મારી જોડે ખંડની લંબાઈ કેટલી છે, dx. એનું દળ શોધવું હોય તો એને ગુણ્યા હું શું કરી નાખું, એકમ લંબાઈ દીઠ દળ કરી નાખું, બરાબર છે. જેમ કે એક્ઝામ્પલ આપું, માની લો કે કોઈ સળિયો છે. હવે એકમ લંબાઈ દીઠ દળ કેટલું છે, તો કે 0.2 ગ્રામ પર સેન્ટીમીટર, બરાબર. એકમ લંબાઈ દળ એટલે કે 1 સેન્ટીમીટર ટુકડો લઈ લઉં ને હું સળિયાનો, તો એનું દળ કેટલું મળે છે, 0.2. મારે શું કરવું છે, આ 4 સેન્ટીમીટર લાંબો ટુકડો છે એનું દળ શોધવું છે. લંબાઈ કેટલી છે સળિયાની, આટલા ટુકડાનું દળ શોધવું છે, 4 સેન્ટીમીટર છે. તો એનું દળ કેટલું આવશે, તો m ઇઝ ઇક્વલ ટુ સળિયાના છેડાની એટલે કે ટુકડાની લંબાઈ ગુણ્યા એકમ લંબાઈ દીઠ દળ. તો લંબાઈ કેટલી છે આ ટુકડાની, 4, એને ગુણ્યા હું એકમ લંબાઈ દીઠ દળ કરું 0.2, તો મને શું મળે, 0.8 ગ્રામ. આજે મેં ટુકડો લીધો હતો સળિયાનો, બરાબર છે, એનું દળ કેટલું મળે, 0.8 ગ્રામ. કઈ રીતે મેં કેલ્ક્યુલેટ કર્યું, તો સળિયાનું એક સેન્ટીમીટરના ટુકડાનું દળ છે મારી જોડે 0.2. મારી જોડે આ ટુકડાનું દળ છે 4 સેન્ટીમીટર. તો એ ટુકડાની લંબાઈ ગુણ્યા એકમ લંબાઈથી દળ કરું એટલે મને શું મળે, તો કે આ ટુકડાનું દળ મળે. તો સેમ વસ્તુ આપણે અહીંયા હવે શું કરીશું, તો એકમ લંબાઈથી દળ શોધી લીધું, બરાબર છે. એકમ લંબાઈથી દળ શોધી દીધું. હવે હું શું કરીશ, આ જે સૂક્ષ્મ ખંડ છે કે જેની લંબાઈ dx છે એનું હું દળ શોધીશ. હવે સૂક્ષ્મ ખંડનું દળ dm ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ dx. ખંડની લંબાઈ ગુણ્યા એકમ લંબાઈ દીઠ દળ. તો લેમડાની વેલ્યુ છે, તો dm ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M બાય L ઇન્ટુ dx, બરાબર છે. હવે આ વેલ્યુ ક્યાં મૂકી દઉં, સમીકરણ નંબર 1માં. તો સમીકરણ 3 ને 1માં મૂકતા તો જોઈએ xcm ઇઝ ઇક્વલ ટુ 1 બાય m સંકલન x dm, તો x ને એમને એમ રાખો, dm તેની વેલ્યુ છે ને m બાય l dx. ચલો mm કેન્સલ, 1 બાય l એને હું બહાર મૂકી દઉં, 1 બાય l સંકલન x dx. હવે સળિયાની લંબાઈ કેટલી છે, કેપિટલ L ને, તો 0 થી L ની લિમિટ લઈ લો, 1 બાય l. એક્સનું સંકલન શું થશે, x² બાય 2, 0 થી L. તો 1 બાય l, એક્સની જગ્યાએ l મૂકો તો l² બાય 2 માઇનસ એક્સની જગ્યાએ 0 મૂકો તો એ તો 0 થઈ જશે. તો 1 બાય l ઇન્ટુ l² બાય 2, એક l કેન્સલ. તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શું મળ્યું, xcm ઇઝ ઇક્વલ ટુ l બાય 2. આનો મતલબ શું હશે કે જો તમે l લંબાઈનો સળિયો લઈ લો, બરાબર છે, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એના ભૌમિતિક કેન્દ્ર પર આવે. આપણે જે ઉગમ બિંદુ પર સળિયાનું કેન્દ્ર મૂક્યું છે ને એ કેન્દ્રને શું કહેવાય, તો કે ભૌમિતિક કેન્દ્ર. અથવા બીજી ભાષામાં કેવું હોય તો સળિયાના મધ્ય ભાગ પર દ્રવ્યમાન કેન્દ્ર આવે. તો હું લખાણ કંઈક આ રીતે લખી શકું, આમ નિયમિત ઘનતાવાળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર તે સળિયાના મધ્ય ભાગ પર અથવા ભૌમિતિક કેન્દ્ર પર
આવેલું હોય. ખ્યાલ આવ્યો? તો આજે અહીં રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. જોઈ લઈએ.